તો હરર મહાદેવ મિત્રો બધાનું બહુ સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર ને ભાઈ આજનો વિડીયો થવાનો છે બીઆર રેન્ક ઉપર અને ભાઈ આપણે આપણા પ્લેસ ઉપર જે ફેવરેટ પ્લેસ છે આપણું ભીમાશક્તિ સ્ટ્રીપના ઉતરી જઈએ છીએ અત્યારે તો અને તમે કહેતા હશો કે ભાઈ યાર આ વિડીયો નથી નાખતો પણ એનું ભાઈ કારણ છે યાર કારણ કે હું મોટિવેટ થયેલો છું બરોબર ને કારણ કે યાર કોઈ મારી યાર રમવાવાળું છે જ નહીં મતલબ વિડીયો બનાવવાવાળું છે જ નહીં બરોબર ને તો મતલબ યાર હું શું કહેવાય રેગ્યુલર નથી થઈ શકતો આજ પછી જો હું શાયદ લગભગ રેગ્યુલર થઈ શકું યાર મારી ચેનલ ઉપર જો તમારો લોકોનો સપોર્ટ રહો ને આગળ તો ભાઈ પહેલાં હું અટેન્ડન્સ કહી દઉં યાર વિડીયોમાં ભાઈ નવા સૌ અને ગુજરાતી ભાઈઓ ને તો ભાઈ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તમારી સમજીને કરજો યાર એવું નહીં કે કોઈક બીજાની છે બરોબર ને તમારી સમજીને કરજો સબસ્ક્રાઈબ તું ચલાવ ને તું જ ચલાવ ક્યાં છો તું એસવીડી હોય તો હું નહીં લઉં તારી હાટો જો ઓલા એસકેએસ મૂકી ચાલ ના ના એમ ટુ બી છે અરે મને એમ કે મને હર વખતે યાર એસી મળી જતી બટ હવે નથી મળતી કોને ખબર થેન્ક યુ શૌર્ય એક નંબર છે ગન તો મળીને મસ્ત ગન જો ભાઈ એક તો છે P90 બીજી છે SKS મારી પાસે UMP અને AC18 છે હાલો લૂટ થઈ ગઈ છે તારે મારે હજી વેસ્ટ બાકી છે લેવાનું વેસ્ટ લેવલ 3 નું કા 2 નું મળી જાય ને એટલે ફાઇટ કરવા ઉપર નીકળી જવું છે હા બ્રો બરોબર શું કહે છે ઈ ગુજરાત છે હે માઇક ઓફ ઓન નથી કરવું એ લોકોનું ન કરી હું બોલ છે ટપો જ નહીં પડે પણ એરા પણ હિન્દીમાં બોલશે કઈ નહીં બોલે એની ભાષામાં હાથે ભાઈ આપણે બાવા હિન્દી બોલી નાખશું બીજું તો હું આપણને બાવા હિન્દી બોલતા આવડે અમારના તો કોઈ ગઈ છે ને બોલે ને આમ હિન્દીમાં તો અમે એમ જ કહીએ બાવા હિન્દી શું ખાય છે બાવા હિન્દી પી જાય ક્યારેક બોલીને બતાવતો શૌર્ય બાવા હિન્દી કઈ રીતે આપણે બોલી સ્કૂલમાં હોય તો કંઈક થઈ શકે એવું ઓકે ગાઈસ તો ભાઈ છે ને તમારી યુઆઈડી જરૂરથી યાર કોમેન્ટ કરી દેજો અને તમે કયા ક્ષેત્રથી કયા ગામથી વિડીયો જોવો ને જરૂરથી કહેજો કોમેન્ટમાં ઓકે તો યાર મારે એ જ વાંધો હતો કે જો તમે યુઆઈડી મોકલો તમારી તો ભાઈ આપણે બધા લોકો એક સાથે રમીએ કે જેવી રીતે શૌર્ય અત્યારે મારી હારે રમે છે બરોબર ને શૌર્ય તું કેમ પાછળ રહી ગયો અમે તો હાઈસ્કૂલમાં ભણવા માટે બી આવ્યા હાઈસ્કૂલ છે ભાઈ નરુટોની હાઈસ્કૂલ અહીંયા ગલું હોય પીડ્યું जुकाम થઈ ગયું મને કોને ખબર હા હવે માંડો પૈરો તો વચ્ચે એવું છે હા 3-4 દિવસ સુધી ઓહો ફીવર છે એટલે તાવ આવી ગયો તો તાવ નતો આવ્યો આમ થાક ગઈ દે થાક મારું પિંક કેટલું હાઈ છું હમણાં બોલ આ નહીં સારું પિંક નો હાઈ થવું જોઈએ યાર રમતી વખતે આ અપડેટ આવ્યા પછી હું હાવ ગાઈસ ડિસઅપોઇન્ટેડ ચલો છું હો ગેમથી કારણ કે આ ગેમનું પછી મારું પિંક એટલું હાઈ થાય છે ને આમ વિચારી ન શકો યાર તમે આ શીખે તો બહુ કેરી શીખસ આવે એટલી 3 આવી ગઈ એટલે વાંધો નહીં હવે ચોથી ન આવી જોઈએ અરે યાર હિટ લિસ્ટ લ્યો હવે બાકી આનો કઈ ઉદ્ધાર જ નથી એક બંદો ન થામો આવતો
ના ના કા મરી જવું છે કા માન નાખવું છે બે માંથી એક તો કરવું જ છે આસિફ આ બે હિન્દી વાળા છે કે એલા બે દીવારા છે તમે બે ભાઈ આ જવા અહીંથી હિન્દી વાળા કાંઈ કામ નથી વાહ કોને દીધું કોને આ બીજા નંબર વાળા એ સમજી ગયો એ આપણી ભાષા જો હા સમજી જો હું બોલ્યો હાલો હાલો એટલી સ્વરણ મારવા હા બ્રો બોલો શું બોલે છે હવે ગાઈસ મારે છે ને AC-18 નો જલવો દેખાડવો છે તમને હું AC-18 હું લેવાનું માંગતો હોઉં એટલે અને પછી હું SKS ના જુઓ કરીશ આગળ જ છે પપ્પા છે હાલો એક ગયો હેડ મારવાની કોશિશ કરી ગાઈસ પણ નો મેળાયો કંઈ બોડીથી ચીપકાઈ દીધું પછી તો અરે મારો એ ડાઉન ગયો ને બંદો એક બંદો ડાઉન છો ને એમાં પેન જોઈતી જો ભાગે હેડ ગયો એક બંદાને બે ગલવોલ નાખ દીધા યાર એને અરે યાર હું પણ આગળ જઈ રસ કરું પણ એમાં હાલો એક ગયો ક્લિયર હજી એક બંદો છે ને ટીમ પાઉન્ડ અરે ક્યાં કેવું મારવાનું આમ તો જો બબ્બે જણા છે ના ખબર જ નહોતી મને એકને ડેમેજ છે 84 નું માર્યું અરે ભાઈ ગયો ઓકે ગાઈસ મારે ભાઈ બોડી થી ને રમવું પડ્યું હેડ તો દૂરની વાત છે અરે યાર ગાઈસ ફોનમાં રમું છું બરોબર ને પીસી ભાઈ આપણી પાસે એવડું મોટું નથી જેના કારણે ગાઈસ એવું પીસીમાં મારે શું વાંધો છે ખબર પીસીમાં હું રમવા બેહું ને તો એમાં બહુ મોટો વાંધો આવે માની લે હું સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરું ને એટલે શું કહેવાય એટલું હેંગ મારે ને મારો 2GB રેમનો ફોન એટલો હેંગ ને મારતો બોલ પછી એમ થાય ને કહેતા તો ફોનમાં રમવું સારું એટલે જ ગાઈસ હું ફોનમાં વિડીયો બનાવું છું ને ફોનથી જ યાર બધું કરું છું બરોબર ને આપણે 3 કિલ છે અત્યારે તો ઓહો હજી 29 બંદા લાઈવ છે મિલમાં એક બંદો ગયેલો છે ભાઈબંધને રિવાઇવ દેવા માટે અહીંથી જવાનું તો નથી થતું ઉપરલી આવતા હોય તો જોજે વાહ હું વાત કરી છે એક બેને 3.5 એમ આવતા રહ્યો મોરે મોરો તાપી દેવું હાલો મિલની અંદર બંદા હોય ને તો અલગથી મારવા તો છે એકાદો હશે મને એવો વેમ છે કોને ખબર જો અહીંયા એક તો મોટર પડી છે મતલબ અહીંયા બંદો આવેલો તો છે કા ભાગીને આવેલો છે બે માંથી એક પહેલા ગેમ સ્ટાર્ટ થઈ હોય ત્યાં તો આવે ને બંને પેલા પ્લે થઈ ગયો ને ભાઈ ચલો કોઈ દેખાતો તો નથી આ ગેલી તેમને જાન તો દીધું તમને જો ક્યાંથી યાર કેટલા કોણે કિલ કેરાય એવું ગઈસ હકીકત હું એટલા 5 વર્ષથી ગેમ રમું મને હજી સુધી ખબર નથી પડતી બોલો અડધી પોણી હકીકત કહું ને તો આવું કોઈ દિવસે ધ્યાન જ નથી ધર્યું
એલા જમાયા કેમાં મને વિશ્વાસ નથી થતો. હકીકત યાર નથી ખબર. આ ટોપ કે કર્યા છે ને ડેમેજ છે તમારો 1500 ને જો આને ડેમેજ એ કઈ નાખ્યું બોલ. હવે શું કરવું મારે? ક્યારે કોકને ખોટું બોલવું હોય કે એટલે મારું ડેમેજ તો જો મેં કેટલું ડેમેજ દીધું તો જોઈ લેજે. કેમ દેવું? સીધો ડેમેજ જોઈ લે ને બોલો તો. એક તો એ ડેમેજ છું નાના બચી ગયા. હાલો ઝોન કવર કરો હવે અહીંથી ધીમે ધીમે એકાદું ઘરમાં દુબકીને બેસી જાય. હા ભાઈ ગઈશ પહેલાના સમયમાં યાર બધા કેમ્પ જ કરતા. આ તો રિવાઇવનું સિસ્ટમ આવ્યું ને બધા બીવાનું જ મૂકી દીધું. 2017-18 આવો તો ખબર પડે કે મરવાનો ખોફ કોને કહેવાય. રિવાઇવ જ ન મળે. જે રોય ઈસ રાજા તમે રાખે એ ડરીને રમે. હું મરવો ન જોઈ. એક રોઝા એક્સ બાજુ હવે લઈ લે હું શું કરું? આ વેસ્ટ લઈ લઉં. બંધો છે ના મસ્ત પાઈ દે તો ભાઈ મસ્ત અહીંયા બંધો છે. હાલ તો બંડો ખરા પાય બંડો છે કોઈરો ઓપા. અરે યાર શિટ કિલ કોક ચોરી કરી ગયું. અરે મારા વાલા તને એમ તો ક્યાંથી જવા દઉં? અરે યાર કેવો ભાગ્યો આ બંદો વિચારો તો ખરા. ગમે નાખીને મારે છે આ લોકો. અહીંયા આવો. હું ના આવીને તો આ બંદો મને મારી નાખશે. લે આને તો કોકે ટપકાઈ દીધો. હું આવું છું. આવડો હતો તને મૂકીને લઈ જતો. એ બંદા આવે છે. બંડો છે ક્યાંથી મારે ક્યાંથી જોતો? ગોટો છો મારે છે કે આમ આગળ થી માર આ જો જીપરે. હા હામો રહ્યો. તો મરી ગયો. અલા બે બંદા મરી ગયા હિન્દી વાળા. તને ખબર નથી અરે પડતી કે કઈ થી દીવાલ આર પર. તને કોણ મારી ગયું? ગમે નાખીને આથી કોલ આગળથી મારે ખબર પડી ગઈ. બસ યાર બરોબર 10 બંદા ચલાવી છે હો. બુયા કરવાની ટ્રાય તો કરવાની જ છે જેમ બને એમ. આપણે ઝોનની અંદર છે એટલે વાંધો ન આવે. માર હું એ બી કરશો તમે કવર દેજો. ઓકે હું કવરમાં દઉં છું. હાલ પાછળથી મારે તને. લે તને દૂસરી દુનિયામાં લઈ ગયો. ગયો શિટ. હવે મારે એકલાને તો હું શું કરી દે યાર. ઓ ટ્રાય કર્યો કોથી બુયા કરવાની કેમ ટ્રાય કરશું બાકી જોયું તારે. ગયો એ પાછળથી. અરે યાર મને આની ખબર ય નહોતી બોલ. આ અલગ ભાષા વાળા ભટકાઈ જાય ને એમાં વાતો કર. એમની પથારી ફેરવી નાખી હકીકત કહું ને તો. વાહ 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 વાહ. ભાઈબંધ વાહન લઈ આવ્યો મને ખબર ય ન રહી બોલ. ઓકે ગાઈસ મળી ફરીથી એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો ને જય સિયારામ બધાને.